છોટાઉદેપુરમાં મહિલાઓ પુરુષોના ખભેથી ખભો મિલાવી જીવન નિર્વાહ કરે છે। વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વાત કરીશું આદિવાસી જિલ્લા એવા છોટાઉદેપુરની મહિલાઓ વિશે। છોટાઉદેપુર જિલ્લામાં મહિલાઓ ખાસ કરી આદિવાસી મહિલાઓ પુરુષો કરતાં પણ એક કદમ આગળ છે। છોટાઉદેપુર જિલ્લાના બજારોમાં ફરો તો મોટાભાગે મહિલાઓ જ દુકાનો લગાવી શાકભાજી, ફળફળાદી, મસાલા વગેરેનું વેચાણ કરતી નજરે ચડે છે। એટલું જ નહીં, આ મહિલાઓ ખેતીકામ સહિત અન્ય કામમાં પણ પુરુષોની સાથે કામ કરે છે। છોટાઉદેપુર જિલ્લાના શહેરો હોય કે ગામડાઓ, અહીં મહિલાઓ વર્ષોથી બજારોમાં હાટડીઓ લગાવી વેપાર કરે છે। વરસાદ હોય, ઠંડી હોય કે ધૂમધૂમતો તાપ, દરેક ઋતુમાં અહીંની મહિલાઓ કામ કરી પોતાના પરિવારને આર્થિક મદદ કરે છે। નારી તો કભી ન હારી ઉક્તિની છોટાઉદેપુરની મહિલાઓ સાર્થક કરે છે। બ્યુરો રિપોર્ટ, રેહાન પટેલ, છોટાઉદેપુર। સુનીતાબેન છે। મારું નામ ભોઈ સુનીતાબેન છે। હું 20-22 વર્ષથી હળદર મસાલાનો ધંધો કરું છું અને અહીંયા છોટાઉદેપુરમાં ઘણી બધી મહિલાઓ હળદર મસાલો કે પછી ફ્રૂટ કે શાકભાજીનો ધંધો કરે છે। અહીંયા મહિલાઓ મોટા ભાગે ધંધો કરે છે અને પોતાનું પરિવારનું પાલન કરે છે ધંધો કરીને।